ક્લોઝિંગ ઓક્શન સેશનમાં ચાલતી સમસ્યાઓને કારણે હવે બજારના સેન્ટિમેન્ટ ખૂબ બગડવાની શરૂઆત થઈ ગઈ છે. આજે 26 ઓગસ્ટના રોજ ભારતીય શેર બજારમાં આપણને નફારૂપી વેચવાલી જોવા મળી છે. બંને પ્રમુખ ઇન્ડાઇસીસ આખો દિવસ સ્ક્રીનમાં રહ્યા બાદ અંતિમની 15 મિનિટમાં લાલ નિશાનમાં બંધ થયા છે. ડીઆઈ દ્વારા કેશ માર્કેટમાં 6400થી વધુ કરોડનું બાઇંગ નોંધાવા છતાં એફઆઈ કેશ ફ્યુચર અને ઓપ્શનના તમામ સેગમેન્ટમાં વેચવાલી કરી છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 26 ઓગસ્ટ. નિફ્ટી 24,207 પર 126 પોઈન્ટના ઘટાડા સાથે બંધ. સેન્સેક્સ 183 પોઈન્ટ નીચે 77,472 પર. ઇન્ડિયા વિક્સ 4.6% ઘટીને 10.56 પર આવ્યું છે, પરંતુ બજારમાં એક અલગ પ્રકારની અનિશ્ચિતતાનો માહોલ આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. સ્માર્ટ મનીના આંકડાની વાત કરીએ તો ડીઆઈએ આજના દિવસમાં 6,425 કરોડની ક્લોઝિંગ બાઇંગ કર્યું છે. એફઆઈએ પણ આજના દિવસમાં ડીઆઈનો સાથ આપીને 502 કરોડનું બાઇંગ કર્યું, પરંતુ એફઆઈએ તરફથી ઇન્ડેક્સ ઓપ્શન, સ્ટોક ફ્યુચર, સ્ટોક ઓપ્શન અને ઇન્ડેક્સ ફ્યુચર તમામ સેગમેન્ટમાં 4,347, 2,512, 1,037 અને 257 કરોડની વેચવાલી કરી. તો ડેટા એવું કહી રહ્યા છે કે ડીઆઈની આક્રમક ખરીદીની સામે બજાર આજના દિવસમાં જે બંધ થવાનું હતું તે બંધ થયું નહીં, પરંતુ એફઆઈના જે એક્સપોઝર જે છે તેમાં આપણને 8,155 કરોડની નેટ શોર્ટમાં વેચવાલી આપણે જોઈ. વોલેટિલિટી ઇન્ડેક્સ 10.56 પર છે, પરંતુ હાલમાં કોઈ ઇન્ડિકેશન તેની તરફથી મળી રહ્યા નથી. તો બજારના આ ફેઝમાં તમારે તમારો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી જે છે એ તમારે કન્ટિન્યુ રાખવી જોઈએ. હાલમાં પેનિકમાં આવીને કોઈ તમારે ઉતાવળા પગલાં લેવા જોઈએ નહીં. તમે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનું પ્રોફેશનલ એનાલિસિસ કરવા માગતા હો તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. હવે આપણે મળીશું આવતીકાલે માર્કેટના નવા મૂડ, નવા ડેટા અને નવા આંકડા સાથે. ત્યાં સુધી પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.